તો નમસ્કાર મિત્રો જે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે તેના પર આનંદભાઈ પટેલ એવું કહી રહ્યા છે કે ગાંધીનગરમાં એક નેતાએ બળાત્કાર કર્યો હતો. એ નેતાને અત્યારે કશું પણ કરવામાં નહીં આવી રહ્યું. એ નેતા અત્યારે ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને કંઈ પણ કરવામાં નહીં આવ્યું. કારણ ઘણા બધા નેતાઓ છે જેમને જમીનોના તોડ કર્યા છે વગેરે ઘણા બધા ગુનાઓ કર્યા છે. અમુકોને મારવાનો પ્રયત્ન પણ કર્યો છે. એવા લોકોને કંઈ પણ થતું નથી. અને જ્યારે પણ આદિવાસી સમાજ ઉપર વાત આવે, કેમ કે આદિવાસી સમાજનો આ નેતા હતો ચૈતરભાઈ વસાવા, જે આદિવાસી સમાજને સપોર્ટ કરે છે, આદિવાસી સમાજ માટે ગમે ત્યારે ઊભા રહે છે, એવા વ્યક્તિને આ લોકો ફસાવવાનો પ્રયત્ન કરે છે. અને આપણે આગળ પણ જોતા આવીએ છીએ કે આ લોકો વારંવાર આદિવાસી સમાજને જ ટાર્ગેટ કરે છે. તો મિત્રો, જે આનંદભાઈ પટેલે વાત કરી આદિવાસી ભાઈઓ, એના વિશે તમારું શું કહેવું છે કે શું સરકાર વારંવાર આદિવાસી ભાઈઓને ટાર્ગેટ કરે છે કે પછી આ આનંદભાઈનું કહેવું છે? તો મિત્રો, તમને શું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાની જેલમાંથી બહાર આવવાની શક્યતા વધારે છે કે નથી? કેમ કે હવે આદિવાસી સમાજ ભેગો થયો છે અને બધા ભાઈઓ ભેગા થયા છે, એટલા માટે થઈને ચૈતરભાઈ વસાવાને જેલની બહાર નીકળવાની શક્યતાઓ વધી શકે છે. અને ચૈતરભાઈ વસાવા, જેમણે વન વિભાગ અધિકારી ઉપર કદાચ જીવલેણ હુમલો કર્યો એવી આપણને વાત સાંભળવા મળી રહી છે. આપણે તો ક્યાં જોયું છે, પણ ચૈતરભાઈ વસાવાની એમના સાથે બોલચાલ થઈ હતી અને હવામાં ફાયરિંગ કરી હતી. એના ઉપર પણ ચૈતરભાઈ વસાવાને જો 7 વર્ષની સજા સંભળાવી દેવામાં આવતું હોય તો અમુક નેતાઓ છે, જે ભાજપમાં નેતાઓ છે, તેમણે બળાત્કાર કર્યા છે, પછી મર્ડર કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. એવા નેતાઓ કેમ છૂટા પડે છે? અમુક નેતાઓ બીજો તો કંઈક ધંધો પણ કરતા હશે, દારૂ પણ વેચતા હશે અંદર પેટે. એવા પણ નેતાઓ છે જેની આપણને માહિતી નથી. એવા નેતાઓને કંઈ પણ કરવામાં આવતું નથી. અને એવા નેતાઓ ઉપર કેસ પણ કેમ કરવામાં નથી આવતો? એનું કારણ હશે કેમ કે બીજેપી પાર્ટીમાં છે. તો બધા લોકોનું કહેવું છે, એવું આપણું કહેવું નથી, પણ બધા જ લોકો એ રીતના જ વાતચીત કરી રહ્યા છે કે બીજેપીમાં આપણે ગમે તે નેતા હોય તે ગમે તે કરે, એને કંઈ પણ થતું નથી. અને બીજી ગમે તે પાર્ટીમાં નેતા હોય, એક ખાલી પક્ષી મારી દે નેતા, તો એ નેતાને ગમે તેટલા વર્ષની સજા થઈ શકે છે. તો એના વિશે મિત્રો તમારું શું કહેવું છે એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.